પરિવારમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે અને આજે ફરીથી એક નવા પુસ્તક પરિચય લઈને તમારી સામે ઉપસ્થિત થયા છીએ, જેમાં જીપીએસસી દ્વારા વર્ષ 2017 થી લઈ અને વર્ષ 2024 સુધીના જેટલા પ્રિલિમ પરીક્ષાના જે પ્રશ્નપત્ર લેવાયા એ પ્રશ્નપત્રની આ બુક્સનું આજે આપણે રિવ્યૂ કરવાનું છે. તો શું છે આ પુસ્તક એના વિશે જરા આપણે જાણીએ. તો મિત્રો 2017 થી 2024ના એટલે કે 43 પ્રશ્નપત્રોનો અહીંયા સમાવેશ થાય છે અને ખાસ કરીને એની અંદર 8500 જેટલા એમસીક્યુ ટાઈપના પ્રશ્ન છે અને એ એમસીક્યુ ટાઈપના પ્રશ્નને આપણે વિષયવાર અભ્યાસક્રમના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ પુસ્તક બનાવવામાં આવેલું છે. હવે આમાંથી ઘણા બધા વિદ્યાર્થીને પ્રશ્ન ઉપસ્થિત થશે કે સાહેબ તમારી ઓલરેડી એક બુક્સ 43 પ્રશ્નપત્ર વાળી બુક્સ તમારી અવેલેબલ છે જ, તો આ બરાબર ભીખા સર? તો વિદ્યાર્થીના મગજમાં ઘણા બધા પ્રશ્ન તર્ક વિતર્ક ઉત્પન્ન થતા હશે, તો એનું સમાધાન પણ એ કરીશું. આ પુસ્તકમાં એવા તે કયા એક યુનિક ફીચર આપવામાં આવેલા છે એના વિશે પણ ચર્ચા કરીશું. તો મારી સાથે ભીખા સર અને તો અમે બંને મિત્રો તમારી સામે આ બુક્સનો કેવી રીતે મૂલ્યાંકન કરી અને તમને કેવી રીતે આવનારી પરીક્ષામાં એ ઉપયોગી થાય એના વિશે વાત કરવાના છે. યસ સર. વિદ્યાર્થીને થોડીક તો કન્ફ્યુઝન રહેશે કે સાહેબ અગાઉ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા મતલબ કે આ ઓલરેડી 5મું એડિશન ઓલરેડી બજારમાં આપણા વિદ્યાર્થીઓ પાસે તો હશે જ, અને હવે જે આપણે જે પુસ્તકની વાત કરવાના છીએ આ આપણું ફર્સ્ટ એડિશન છે. તો સર હું તમારી સામે માંગુ છું કે અહીંયા પણ 43 પ્રશ્નપત્ર અહીંયા છે, તો શું છે આના વિશે બંને વચ્ચે ભેદરેખા શું છે જરાક સમજવાનો પ્રયત્ન છે. હા સાહેબ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ બંને પુસ્તકો જે છે જીપીએસસી ના જે અલગ અલગ પરીક્ષાઓ જે લેવાય છે જીપીએસસી દ્વારા, તો એના જ પ્રશ્નપત્રો 43 જેટલા પ્રશ્નપત્રોનો સમાવેશ કરતું આ પુસ્તક છે. તો બંને વચ્ચે મુખ્ય તફાવત શું છે તો એ આપણે ક્લિયર કરીએ. સાહેબ જો અહીંયા ખૂબ જ સરસ રીતે આ જે પુસ્તક જે છે આપણું નવું આ આપણું જે આવવાનું છે તે એટલે આવી ગયું છે માર્કેટમાં અને ઓલરેડી છે વિદ્યાર્થી પાસે હશે. ડન. ઓકે. એની ડેમો કોપી જે હશે તો એ આપણી યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની ટેલિગ્રામ ચેનલ પર અવેલેબલ છે અને એમાં પણ તમને આ ડિફરન્સ જે છે એની ડેમો કોપીમાં પણ આપવામાં આવેલ છે. સાહેબ મુખ્ય ડિફરન્સ પહેલા એક અહીંથી સમજાવું તો કે ભાઈ જે આ જૂનું પુસ્તક જે હતું ને સાહેબ, તો એમાં જીપીએસસી દ્વારા લેવાયેલ વિવિધ પરીક્ષાઓના પ્રશ્નપત્રોનું માત્ર વિષયવાર વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. એટલે કે જે પેપર એઝ ઇટ ઇઝ જે આયોગ દ્વારા જેમ લેવામાં આવે છે, જેમ કે અહીં તમે જુઓ છો પહેલું એક પ્રશ્નપત્ર એક તો કે ભાઈ જીપીએસસી ક્લાસ 1-2 2024માં જે લેવાયું પેપર ક્લાસ 1-2 નું લેવાયું, એનું આ GS1 છે. અને GS1 માં વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે ભાઈ GS1 માં 200 પ્રશ્નો આવે. તો અહીંયા કેવી રીતે બાયફર્કેશન આપણે અગાઉ આપ્યું હતું, આ પેપર છે અને એના 200 પ્રશ્ન એક સાથે મળશે. GS1 ના 200 પ્રશ્ન અને આ 200 પ્રશ્નને આપણે ઇતિહાસ, વારસો, ભૂગોળ, મેથ્સ આ રીતે અલગ અલગ બાયફર્કેશન કરીને આપ્યું. સાહેબ ઇતિહાસ આપ્યો ને તેમાં પણ ભારતનો ઇતિહાસ, ભારતના ઇતિહાસમાં પણ પ્રાચીન, મધ્યકાલીન, આધુનિક ઇતિહાસ, આ રીતે વિષયવાઇઝ બાયફર્કેશન કરીને અગાઉના પુસ્તકમાં આપેલ હતું. ઓકે સાહેબ હવે નવું પુસ્તક જે આવ્યું છે તો એમાં શું નવું છે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો જેમ અહીંયા લખ્યું છે જીપીએસસી દ્વારા લેવાયેલ વિવિધ પરીક્ષાઓના પ્રશ્નોનું વિષયવાર અભ્યાસક્રમના મુદ્દાઓ મુજબ વિસ્તૃત વર્ગીકરણ કરવામાં આવેલ છે. અહીં તમે જોશો તો જો પહેલા વિષય આપ્યો છે ઇતિહાસ, એમાં પણ પ્રાચીન ઇતિહાસ, અને પછી જે આપણે બાયફર્કેશન જે આમાં આપ્યું છે ને શું અભ્યાસક્રમનો મુદ્દો. તમને ખ્યાલ હશે સાહેબ જીપીએસસી દ્વારા જે સિલેબસ આપવામાં આવ્યો છે એમાં અલગ અલગ વિષયના અલગ અલગ મુદ્દાઓ છે. જેમ કે ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસમાં 20 મુદ્દાઓ આપેલા. બરાબર છે. તો સાહેબ વિદ્યાર્થી મિત્રો આ પુસ્તકમાં આપણે શું કર્યું છે કે 2017 થી લઈને 2024 સુધીમાં જીપીએસસી દ્વારા લેવાયેલી જે પણ પરીક્ષાઓ છે ક્લાસ 1-2 ડીવાયએસઓ, એસટીઆઈ, સાહેબ ચીફ ઓફિસર, આ બધી જે પરીક્ષાઓ છે આરએફઓ, એસીએ, આ બધી એવી 43 જે પ્રશ્નપત્રો છે એમાં ઇતિહાસનો જે પહેલો મુદ્દો જે છે સાહેબ સિંધુ ખીણની સભ્યતા, લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સંસ્કૃતિ, ઇતિહાસ, કળા અને ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાત, આ જે પહેલો ટોપિક છે ને એ ટોપિકને લગતા જેટલા પણ પ્રશ્નો હોય આ 43 પ્રશ્નપત્રોમાં આ પહેલા મુદ્દાને લગતા જેટલા પણ પ્રશ્નો છે ને એને એક સાથે આપવાનો પ્રયત્ન કર્યો. બરાબર છે. બરાબર. આ પ્રકારે સિલેબસના મુદ્દાઓ આધારિત વર્ગીકરણ આ પુસ્તકમાં કરવામાં આવેલ. એટલે ઇન શોર્ટ મતલબ કે આ જે તમે આ બ્લેક પુઠ્ઠાવાળી જે જોવો છો એની અંદર ઇતિહાસ હોય તો ભાઈ ઇતિહાસના એક સાથે લઈ લીધા છે. હા બરાબર. પેપર અહીંયા ઇન્ડિવિજ્યુઅલ પેપરના પણ અહીંયા તમારી સામે આખે આખો સિંધુ સભ્યતા 43 પેપરના પ્રશ્નો અહીંયા એક સાથે મળશે. એક્ઝેક્ટલી
વસ્તુ શું કહેવા માંગે છે કે અહીંયા માનો કે પેપર 1 છે, પેપર 2 છે, પેપર 3 છે, પેપર 4 છે, 43 પ્રશ્નપત્ર હશે. હા એમાં 43 પ્રશ્નમાં તમને માનો કે આપણું ક્લાસ 1-2 નું પેપર નંબર 1 છે, એમાં 50 પ્રશ્ન ઇતિહાસના પૂછાય. બરોબર. ઇતિહાસના ભારત અને ગુજરાતનો ઇતિહાસ, બરાબર, 50 પ્રશ્ન પૂછાય. પછી બીજા પેપરમાં તમે જાઓ તો ફરીથી પાછા આવા 50 પ્રશ્ન પૂછાય. GS2 હશે તો એમાં હશે ઇકોનોમિક્સ હશે, Economics સાયન્સ ટેક હશે, એમાં બરાબર. ઇતિહાસ નહીં હોય. ઇતિહાસ નહીં એમ હોય. આવી રીતે અલગ અલગ પેપર અને 43 પેપર જે હતા પરીક્ષાઓના એ આપેલા હતા. પણ આ જે વસ્તુ છે એની અંદર કે ભાઈ પ્રાચીન ભારત તમે લઈ લ્યો, એમાં 43 પ્રશ્નપત્રમાં સિંધુ સભ્યતા રિલેટેડ કેટલા પ્રશ્ન પૂછાયા. એમાંય સિંધુ સભ્યતામાં નગર વ્યવસ્થા, હા. સિંધુ સભ્યતાની સામાજિક આર્થિક રાજકીય વ્યવસ્થા, હા. એના સબ ટોપિક હશે. એ સબ ટોપિક લેવામાં આવેલા છે. મતલબ કે એક જ વસ્તુમાં કે ભાઈ હવે અભ્યાસક્રમ રિલેટેડ કે ભાઈ એક જ પુસ્તકમાં દાખલા તરીકે વાંચતા હોય કે તમે 2017માં સિંધુ સભ્યતામાંથી આવો પ્રશ્ન પૂછાણો, હા. 18માં સિંધુ સભ્યતામાંથી આવો પ્રશ્ન પૂછાય. પૂછાણો, પછી સિંધુ સભ્યતામાં માનો કે પહેલા નગર વ્યવસ્થાની વાત હતી, પછી જેમ જેમ પ્રવાહ આગળ વધતો ગયો હા. તો તમને અંદર પ્રશ્ન કે સિંધુ સભ્યતા નીચેનામાંથી કયું આર્થિક ક્ષેત્ર સાથે સંકળાયેલો વિષય વસ્તુ સંગત છે, અસંગત છે. તો તમને આમાંથી શું ખબર પડશે કે ભાઈ મારી પાસે એક ચોક્કસ એક અભ્યાસક્રમ છે કે ભાઈ ભારતનો ઇતિહાસ કે ગુજરાતનો ઇતિહાસ. મતલબ કે મિત્રો અહીંયા સાથે સાથે ભારતના સિંધુ સભ્યતાની સાથે સાથે ગુજરાતની સિંધુ સભ્યતાના નગરો છે એની પણ સાથે સાથે એ પણ અલગથી bifurcate કરી દીધેલ છે. મતલબ એક જ સ્થાનમાં તમને મળી જશે, અહીંયા જ એક જ મુદ્દામાં તમને મળી જશે. હા. એટલે જે વિદ્યાર્થીઓ એમ કહે છે કે ભાઈ મારે કોઈ વિષય કેટલો કરવો જોઈએ, આગળના પ્રશ્નપત્રના આધારે તમે એનું મૂલ્યાંકન કરી શકો. ભાઈ પ્રાચીન ઇતિહાસને વધારે ફોકસ આપવું જોઈએ કે મારે આધુનિક ભારતને કે અર્વાચીન ભારતને સૌથી વધારે ફોકસ આપવું જોઈએ. એક ઇતિહાસની વાત થઈ. એવી રીતે બંધારણની વાત તમે કરો કે ભાઈ બંધારણમાં દાખલા તરીકે રાષ્ટ્રપતિ છે તો ભાઈ રાષ્ટ્રપતિ માટે બહુ મોટો વિષય છે, પણ રાષ્ટ્રપતિને ચૂંટણી રિલેટેડ કેટલા પ્રશ્ન પૂછાયા, રાષ્ટ્રપતિની વિટો પાવર વિશે કેટલા પ્રશ્ન પૂછાયા, રાષ્ટ્રપતિની કારોબારી કે ધારાકીય સત્તા વિશે કેટલા પ્રશ્ન પૂછાણા. તો તમને એક માનો કે આ ચોપડી તમે ઉપાડો, એમાં રાષ્ટ્રપતિ તો રાષ્ટ્રપતિ હળંગ 2017 થી લઈ અને 24 સુધીના રાષ્ટ્રપતિના બધા જ પ્રશ્નો પીવાયક્યુ પ્રશ્ન તમને આ પુસ્તકમાં મળી રહેશે. ઇન શોર્ટ સાહેબ રેડી? જોરદાર સાહેબ. હા, ખબર પડી સાહેબ? ઓકે. જીપીએસસી જે નવો સિલેબસ જે 17 માં જાહેર કર્યો ત્યારથી લીધેલી બધી જ પરીક્ષાઓ આમાં આવી જશે. એક્ઝેક્ટલી. મતલબ કે 2017 થી આપણા દાસા સાહેબ ચેરમેન સાહેબ હતા ત્યારે નવો સિલેબસ હતો ને અત્યારે એ જ ચાલે છે, બરાબર. તો એ પ્રમાણે આધારે તમને બાયફર્ગેશન અહીંયા કરવામાં આવેલું છે જેનાથી વિદ્યાર્થી સુંદર રીતે તૈયારી કરી શકે અને દરેક વિષયને યોગ્ય રીતે જજ કરી શકે. અને બીજી વસ્તુ સાહેબ કે માત્ર ઘણા બધા વિદ્યાર્થી થશે કે હું તો ભાઈ વર્ગ 3 ની પરીક્ષા આપું છું, કોન્સ્ટેબલની પરીક્ષા આપું છું, પીએસઆઈ ની પરીક્ષા આપું છું, સીસી, તો મારે જરૂર નથી. પણ તમને ખબર હશે મિત્રો કે જીપીએસસી એ ગુજરાતની એક માઉન્ટ એવરેસ્ટ કહેવાય, બરાબર છે. એટલે તમારે બીજી બધી એક્ઝામ છે એ કદાચ સાપુતારા કે કદાચ ચોટીલા કે બધું હોઈ શકે, બરાબર છે. આ એક સૌથી મોટો પર્વત છે. આ પર્વત પર બેસીને તમે બાકી બધી એક્ઝામની તૈયારી કરો તો ઓબ્વિયસલી આ પર્વત નીચે બધી જ એક્ઝામની આવી જશે. એટલે કે આગળના પ્રશ્નોનો પ્રવાહ આપણે જાણવો જરૂરી છે અને આને જો તમે ફોલો કરી તો તમે સમજુ છું કે તમારી આવનારી એક્ઝામ તમને સુંદરતાથી તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. સાહેબ આ તો ખાલી આપણે એક પેજમાં ચર્ચા કરી. હવે વિદ્યાર્થીઓને વ્યવસ્થિત બુકમાં કઈ ફોર્મમાં તો એ સમજાવી દઈએ કે જેમ કે જે અગાઉની જે બુક્સ હતી બ્લેક પુઠ્ઠાવાળી 43 પ્રશ્નપત્રો, તો સાહેબ એમાં કેવું આ રહી એક પરીક્ષા, એનું પ્રશ્નપત્ર 1, એનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, પ્રાચીન ઇતિહાસ, એના પ્રશ્નો. પછી સાહેબ બીજું પેપર હોય તેમાં વિજ્ઞાન ટેકનોલોજી, એના બધા પ્રશ્નો. હા, ભાઈ ડીવાયએસઓ ની એક્ઝામ છે તો એના ડીવાયએસઓ માં જેટલા પ્રશ્નો પૂછાયા 200 પ્રશ્નો હશે તો એ 200 જ તમને આ પેપરમાં ડાયરેક્ટ આખા મળી જશે. માનો કે ડીવાયએસઓ માં 25 માર્ક્સના પ્રશ્ન પૂછાય તો ભારત ઇતિહાસના 25, ભારત કલ્ચરના કે 25, ઓકે, એ રીતે એ પ્રશ્ન પત્ર છે. અને આ રીતે જાઓ તો છેલ્લે 200 એ તમે પહોંચો. અને પછી આ જે રીતે ગણિતની સમજૂતી આપણે આપેલી હતી એ પ્રમાણે આમાં પણ ગણિતની સમજૂતી તો છે જ આપેલી, બરાબર. ગણિતની સમજૂતી ઓલરેડી આમાં છે જ મિત્રો. ઓકે, ચલો આગળ વધીએ. આ જૂની બુકમાં. હવે આ જે નવી બુક છે એમાં શું છે સાહેબ, તો જેવી શરૂ કરશો ને ભાઈ ઇતિહાસ, એનો આ મુદ્દાને લગતા બધા જ પ્રશ્નો એક સાથે મળશે સાહેબ.
ચોથો મુદ્દો છે મૌર્ય અને મૌર્ય અને ગુપ્ત ગુપ્ત. સામ્રાજ્ય. તો અહીંયા સબ ટોપિક પણ આપ્યા છે કે ભાઈ મૌર્ય સામ્રાજ્યને લગતા કેટલા પ્રશ્નો પૂછ્યા છે, ગુપ્તને લગતા કેટલા પ્રશ્નો પૂછાયા છે, એના સબ ટોપિકમાં પણ આ આખો ટોપિકના બધા જ પ્રશ્નો એક સાથે મળશે. ઓકે, સાહેબ, એ જ સરસ. રીતે બંધારણ. બંધારણનો પહેલો મુદ્દો છે ભારતીય બંધારણ, ઉદ્ભવ, વિકાસ, લાક્ષણિકતાઓ. તો ઓકે, ચલો પહેલા બંધારણ એક અભ્યાસ, એના પ્રશ્નો. પછી આવા સબ ટોપિકમાં આપેલા છે એની લાક્ષણિકતાને લગતા પ્રશ્નો, આમુખને લગતા પ્રશ્નો, મૂળભૂત અધિકારને લગતા પ્રશ્નો. પહેલા મુદ્દાને લગતા બધા જ પ્રશ્નો એક સાથે વિદ્યાર્થીને ઓકે, મળી એટલે જશે. કે બંધારણનો જે પહેલો ટોપિક છે, બંધારણનો ઇતિહાસ છે, અમુક છે, હા. મૂળભૂત અધિકારો છે, જે આપણે જીપીએસસી નો સિલેબસ છે, હા. મતલબ 17 થી લઈને આજ દિન સુધીના કેટલા કેવા સ્વરૂપે વિધાનવાળા કેવા, વન લાઇનર કેવા, બધા જ એ બધા પ્રશ્ન જોડાકાર સ્વરૂપે કેવા. બધા જ તો મૂકેલા છે. વિદ્યાર્થીને સાહેબ એમ કહેવાય ને કે આપણે એક શબ્દ છે ગાગરમાં સાગર. તો ગાગરમાં સાગરનું દર્શન કરાવતું આ પુસ્તક છે. ઓકે, સરસ છે. અને આગળ વધીએ. આમાં પણ બીજું કેવું કર્યું છે ખબર સાહેબ, કોઈ પણ મુદ્દો શરૂ થશે તો શરૂઆતમાં એને લેટેસ્ટ બધા પ્રશ્નો મળી જશે. 2024 થી પ્રશ્નો શરૂ થશે, 24, Exactly. 23, 22, 21 કરીને 17 સુધી જશે. એટલે આપણે આ ઊંધાયેલા છીએ. હા, નવા પ્રશ્નો પહેલા મળશે, ધીરે ધીરે અગાઉ કેવા પૂછાયા હતા એ પણ Simple એને વસ્તુ. જોવા તો આપણે મળી સાહેબ જશે. શરૂઆત પહેલા જ આપવી પડે. હા, બરાબર છે. આપણે 5G માં રમવાનું છે, 2G માં રમવાનું બરોબર સાહેબ. નથી. એ જ રીતે કોઈ પણ ઇકોનોમિક્સ હશે તો એનો પહેલો જ મુદ્દો જે છે તો એ પહેલો મુદ્દો આવડો મોટો છે, એની અંદર ઘણા બધા સબ ટોપિક કવર થતા હોય છે, તેને સબ ટોપિક ને પણ આપણે છૂટા પાડીને આ રીતે આપ્યા છે. ઓકે, ઓકે, પહેલો સાહેબ. મુદ્દો એક છે તો 1.1, 1.2, 1.3 કરીને ઓકે, ઓકે, ઓકે. તો આ રીતે આખી પુસ્તક છે. આ થઈ ગઈ વાત ડિફરન્સની કે ભાઈ બંને બુકો વચ્ચે શું મુખ્ય તફાવત છે. હવે વાત કરીએ સાહેબ આ જે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં જીપીએસસી ના જે 43 પ્રશ્નપત્રોનું જે વિષયવાર અભ્યાસક્રમના મુદ્દાઓ સાથે જે વર્ગીકરણ કરેલ પુસ્તક છે તો એની વિશેષતાની વાત કરીએ. ઓકે, તો સાહેબ તે પહેલી વસ્તુ 43 પ્રશ્નપત્રો અને 8500 એના પ્રશ્નો છે. બરાબર સાહેબ. કે જેનું અભ્યાસક્રમના મુદ્દાઓ મુજબ વિસ્તૃત વર્ગીકરણ ઓકે. કરવામાં આવે છે. અને જીપીએસસી દ્વારા લેવાયેલી આપણે સાહેબ વાત કરી ગયા તમામ પ્રકારની ક્લાસ 1 2 ની પરીક્ષા, આરએફઓ છે, બરાબર, એસીએફ છે, આ બધી ટીડીઓ છે, પરીક્ષાઓ. નાયબ મામલતદાર, નાયબ સેક્શન ઓફિસર, બરાબર છે. આ બધી એક્ઝામના પ્રશ્નપત્ર આની અંદર સમાવેશ કરવામાં આવેલા છે. હા સાહેબ. અને સાહેબ 8 વર્ષનો નિચોડ, હા. 17 થી 24 સુધીનો નિચોડ છે. હમ. સાદી ભાષામાં ગાગરમાં સાગર. હા. અને સાથે સાથે અહીંયા ચાર્ટ અને ટેબલ સ્વરૂપે પણ વિશ્લેષણ આપવામાં આવેલું હા. છે. સાહેબ જેટલા પણ પ્રશ્નો પૂછાયા છે આ 8500 જે પ્રશ્નો એ પ્રશ્નોનું અને આપણો જે અભ્યાસક્રમ જે છે એનું બરાબર. આખું વ્યૂહાત્મક દ્રષ્ટિએ આપણે ચાર્ટ અને ટેબલ દ્વારા વિશ્લેષણ આપવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, ઓકે. સાહેબ આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ એવા હશે કે ભાઈ હું ફક્ત જીપીએસસી ક્લાસ 1 2 ની જ તૈયારી કરું છું, ના મારે તો ખાલી એસટીઆઈ ની જ તૈયારી કરવી છે, તો આ 43 પ્રશ્નોપત્રો છે એમાંથી માત્ર એસટીઆઈ ના કેટલા પેપર અને એમાં ખાલી ને ખાલી એસટીઆઈ ના જેટલા પેપરો ગયા છે એમાં કયા ટોપિકમાંથી કેટલા પ્રશ્નો પૂછે મારે તો ખાલી આ જ જોવું છે. તો સાહેબ આપણે જીપીએસસી ક્લાસ 1 2, ડીવાયએસઓ અને એસટીઆઈ ની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નો છે એનું પણ વર્ષવાર અને અભ્યાસક્રમના મુદ્દાવાર વિશ્લેષણ આપેલું છે. ત્યારબાદ સાહેબ જીપીએસસી ની વિવિધ પરીક્ષાઓની એક સાથે તૈયારી કરતા વિદ્યાર્થીઓની સરળતા માટે સાહેબ જીપીએસસી ક્લાસ 1 2, ડીવાયએસઓ અને એસટીઆઈ ની પરીક્ષાના અભ્યાસક્રમની સરખામણી પણ આપી છે. કે હવે કોઈ વિદ્યાર્થી હશે સાહેબ કે ભાઈ હું તો ડીવાયએસઓ ની તૈયારી કરું છું અને એનો સિલેબસ મેં આખો 2-3 વાર વાંચ્યો છે, મારે 1 2 નથી આપી, પણ ભાઈ અહીંયા તમને સરખામણી કરીને આપી છે કે જો તમે ડીવાયએસઓ નો સિલેબસ આખો વાંચ્યો છે તો અમુક જ એવા મુદ્દા વધે છે, જો એની પણ તમે તૈયારી કરી લો તો તમારી ક્લાસ 1 2 ની પણ તૈયારી આખી થઈ જાય. કયા મુદ્દા અલગ પડે છે તેની સરખામણી પણ આપી છે, જેથી જે ન્યૂ કોમર્સ વિદ્યાર્થીઓ હોય તો એમને ખૂબ જ આ મદદરૂપ થશે સાહેબ. ત્યારબાદ સાહેબ આ પુસ્તકમાં જીપીએસસી ની વિવિધ પ્રાથમિક પરીક્ષાઓના કેટેગરી વાઇઝ કટ ઓફ પણ આપવામાં આવ્યા છે કે ભાઈ જેથી વિદ્યાર્થી તૈયારી શરૂ કરવા બેસે તો અગાઉના વર્ષોમાં ભાઈ જ્યારે જ્યારે પરીક્ષા લેવાય ત્યારે કેટલાય કટ ઓફ અટક્યું હતું, એસસી એસટી ઓબીસી મહિલાઓનું કેટલું હતું, હા. ઈડબ્લ્યુએસ નું કટ ઓફ નો સમાવેશ, કટ ઓફ સિમ્પલ પણ વસ્તુ. આપવામાં આવ્યો છે સાહેબ. ત્યારબાદ એક નવું શું કર્યું છે આ પુસ્તકમાં, પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોની પૂછવાની રીત એટલે કે નજીકના પ્રશ્નો કેવા નજીકના કેટલા પ્રશ્નો પૂછાયા છે અત્યાર સુધી અને વિવિધ વિષયોમાં પૂછાતા અગત્યના પ્રશ્નોની થીમ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. ભાઈ એક પ્રકારની થીમ કે ભાઈ યુદ્ધ આધારિત પ્રશ્નો ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે, બરાબર. તો યુદ્ધ આધારિત પ્રશ્નો તો એમાં તમને નંબર પણ આપ્યા છે કે ભાઈ યુદ્ધ આધારિત આવા અલગ અલગ ઘણા પ્રશ્નો પૂછાયા છે. હા. તો આવી થીમ પણ જો વિદ્યાર્થી પકડે
તો એને આઈડિયા આવે કે આ પ્રકારના પ્રશ્નોની મારે તૈયારી કરવી. એટલે આ થીમ કેવી છે તો તમે પુસ્તક વાંચો પછી જ તમને હા. લેશો, વાંચો, અભ્યાસ કરો, ખબર પડશે હા. કે થીમ કેવી યુવા વાળાએ મૂકેલી છે. હા. બરાબર છે. અને સાહેબ ખાસ કે એઝ ઇટ ઇઝ જેમ પરીક્ષામાં પૂછેલા જે ગણિત અને તાર્કિક કસોટીના જે પ્રશ્નો છે એની તો આપણે મેથ્સ અને સમજૂતી. રીઝનિંગ નો આખો સેક્શન પણ છે અને શોર્ટ ટ્રિક. હા સમજૂતી અને શોર્ટ ટ્રિક સાથે પણ એનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે, સરસ સાહેબ, આ સરસ. તો વાત થઈ ગઈ સાહેબ વિશેષણ. હવે બતાવી દઈએ વિદ્યાર્થીઓને પુસ્તક કે ભાઈ આ જીપીએસસી નું પુસ્તક જ્યારે શરૂ થશે શરૂઆતમાં તમને અભ્યાસક્રમમાં આપેલો છે સિલેબસ સિલેબસ આપવામાં આવ્યો છે. આખો આ જીપીએસસી ક્લાસ 1-2 નો સિલેબસ છે. ત્યારબાદ આ ડીવાયએસઓ, એસટીઆઈ, પીઆઈ, એસીએફ, આરએફઓ સાહેબ એ બધા આ બધી એક્ઝામો જે છે ને બધાના એનો- syllabus હા, છે. એ બધાનો સિલેબસ એક સરખા જેવો જ Common છે છે, common પણ છે. થોડો થોડો minor થોડો difference છે. difference છે. એ ડિફરન્સ શું છે ને એ વિદ્યાર્થીને અહીંયા આપવામાં આવ્યો છે બરાબર. કે ભાઈ આ પરીક્ષામાં ખાલી આ જ મુદ્દો એક્સ્ટ્રા છે. ત્યારબાદ ટીડીઓ નો જે સિલેબસ છે તો એ આપવાનો પ્રયત્ન કર્યો છે. અને સાહેબ આ કે ભાઈ અભ્યાસક્રમની સરખામણી તમે જીપીએસસી ક્લાસ 1-2 એસટીઆઈ અને ડીવાયએસઓ નો પરીક્ષાનો જે અભ્યાસક્રમ જેની આ બાયફર એક શું સમાવેશ આપણે જે સરખામણી કરી છે તો કયા મુદ્દા અલગ પડે છે. તમે ડીવાયએસઓ નો સિલેબસ કર્યો છે તો જીપીએસસી માં આટલા મુદ્દા થોડાક વધારાના એક્સ્ટ્રા કરી દો તો તમારો સિલેબસ આખો કવર cover થઈ થઈ જશે. તો આ સરખામણી આપવામાં આવેલ છે. ત્યારબાદ સાહેબ જીપીએસસી ની જે વિવિધ પરીક્ષાઓ જે છે પ્રશ્નપત્ર કેટલા કલાકનું કેટલા ગુણ સમય જે સામાન્ય વય મર્યાદા કેટલી છે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત શું છે બધા જ મુદ્દા આપણે કવર કર્યા છે સાહેબ. કટ ઓફ પણ આપવામાં આવેલ છે. ત્યારબાદ આ વિશ્લેષણ સાહેબ જીપીએસસી ની વિવિધ પરીક્ષાઓમાં આ 8500 જે પ્રશ્નો છે ને એનું આ એક આ વિશ્લેષણ છે પહેલું કે ભાઈ આ મુદ્દા છે અભ્યાસક્રમના વર્ષવાર કેટલા કેટલા પ્રશ્નો પૂછાયા છે આ એનું જે આખું તમને વિશ્લેષણ મતલબ જોવા આમાં મળશે. મહેનત કરેલી છે કે ભાઈ કેટલા પ્રશ્ન હા. ઇતિહાસના કયા ટોપિકમાંથી પૂછાયા પૂછાયા તે. છે. હા. જેમ સરસ. આ બંધારણ ઇકોનોમિક્સ લઈ લો તો ઇકોનોમિક્સ ના પહેલો મુદ્દો છે ને 17 માં 23 પ્રશ્નો, 18 માં આટલા પ્રશ્નો, 2024 માં 7 જ પ્રશ્નો, એમ કુલ કેટલા પ્રશ્નો પૂછાયા ટેબલ પણ છે અને ચાર્ટ દ્વારા પણ સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ જેમ આપણે કીધું ને કે ફક્ત જીપીએસસી ક્લાસ 1-2 ની જ તૈયારી કરતા વિદ્યાર્થીઓ તો જીપીએસસી ના કેટલા પ્રશ્નો ભાઈ આટલા અલગ અલગ વર્ષમાં પૂછાયા છે, એક એક પરીક્ષા લેવાય છે તો એમાં દરેક મુદ્દાઓમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે તેનું પણ બાયફર્કેશન છે. ડીવાયએસઓ નું પણ આ જ રીતનું બાયફર્કેશન આપેલું છે અને એસટીઆઈ નું પણ બાયફર્કેશન આપવામાં આવેલ છે સાહેબ. એટલે તમારે હવે સિમ્પલ વસ્તુ છે, કોઈ આપણે પુસ્તક પહેલામાં કેટલો કટ ઓફ હતો, હા. કેવા કેવા પ્રશ્ન પૂછાયા હતા, એસટીએ માં કયા સબ ટોપિક ને ધ્યાન આપવું છે, ઇતિહાસમાંથી, ભૂગોળમાંથી, બંધારણમાંથી, તો બધી વસ્તુ તમને આ પુસ્તકમાં હા. તમને અવેલેબલ થઈ કોઈ પણ શકે. વિદ્યાર્થી વાંચવાનું શરૂ કરે એટલે પહેલા આ વિશ્લેષણ જાતે કરે, એ જાતે નહીં કરવું પડે. હવે બધું જ તમને આમાં મળી મળી રહેશે જશે. સાહેબ. આ જે પુસ્તક કે ભાઈ એમાં શું શું નવું કવર કર્યું છે આ છે મુદ્દો, આપણો અભ્યાસક્રમનો મુદ્દો, એના સબ ટોપિક, ત્યારબાદ અલગ અલગ આવા રીતે બોક્સ આપેલા હશે. નજીકના પ્રશ્નો તો આ રીતે ડોટેડ લાઇનમાં જે બોક્સ છે તેમાં આપેલા હશે. થીમ આધારિત પ્રશ્નો હશે તો આ રીતે બોક્સમાં આપેલા છે અને આગળ થીમ શબ્દ પણ યુઝ કરેલ છે. દરેક પેપરની નીચે એની આન્સર કી પણ આપવામાં આવેલ છે. ડિટેલ ઇન્ડેક્સ પણ આખી આ એ તો આપવામાં છે, આવેલી તો છે. તમે બધા જોઈ શકો છો. બરાબર છે. હવે જે પણ મુદ્દો વિષય શરૂ થશે ને એટલે શરૂઆત, આગળ તો વિશ્લેષણ આપ્યું પણ દરેક વિષય શરૂ થશે ને તો શરૂઆતમાં જ એનું ફરીથી એક વિશ્લેષણ અને પછીથી આખો વિષય ઇતિહાસ. શરૂ થશે. ઓકે. જેમ કે ઇતિહાસ છે સાહેબ, એમાં પણ જો આ જોઈ શકો છો 4.1, 4.2, 5.4 આવા સબ ટોપિકમાં બાયફર્કેટ કરેલ છે. છઠ્ઠો મુદ્દો દિલ્હી સલ્તનત, વિજય સામ્રાજ્ય અને મુઘલ સામ્રાજ્ય, એને પણ આ રીતે બાયફર્કેટ કરેલ છે. આધુનિક ઇતિહાસ, પછી સાહેબ વારસો અલગ અલગ સબ્જેક્ટ આપવામાં આવ્યા છે. બધા જ સબ્જેક્ટોના દરેક સબ્જેક્ટનું આ રીતે અલગ અલગ તમને મૂલ્યાંકન કરવામાં આવેલું છે. સાહેબ. સિલેબસના જેટલા મુદ્દાઓ છે બંધારણ તો એના બધા મુદ્દાઓ બધા જ 8મો મુદ્દો તે પણ કવર કરેલ છે. 9મો મુદ્દો એમાં કેટલા પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે સાહેબ. મેથ્સ તો મેથ્સમાં પણ જેટલા પણ ટોપિક છે તો સાહેબ આ રીતે પહેલા પ્રશ્નો હશે. ભાઈ તાર્કિક વિશ્લેષણનો પહેલો મુદ્દો છે સિલોગિઝમ, તો એના પ્રશ્નો અને પ્રશ્નો જેવા પતશે એટલે એની સમજૂતી પણ આપવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓને સરળતા રહે. દરેક પ્રશ્નોને પછી એની નીચે સમજૂતી આપવામાં આવેલ છે. શોર્ટ ટ્રિક પણ આપવામાં આવેલ છે. આ રીતે અલગ અલગ દરેક જેટલા પણ જીપીએસસી માં જે 8 સબ્જેક્ટ ખાસ સાહેબ જે પૂછાયું છે, ઇતિહાસ, વારસો, ભૂગોળ, બંધારણ, ઇકોનોમિક્સ, સાયન્સ એન્ડ ટેક, કરંટ અફેર્સ અને મેથ્સ રીઝનિંગ, આ દરેક સબ્જેક્ટના પ્રશ્નોને સાહેબ આ પુસ્તકમાં આપણે બાયફર્કેટ કરીને આપવામાં આવ્યા છે. ભૂગોળ, વિજ્ઞાન, ટેકનોલોજી જોઈ શકો છો. પહેલો મુદ્દો બાયોલોજી, પરમાણુ ઉર્જા, આખો કાર્ય ઉર્જાવાળો જે મુદ્દો છે.
આ રીતે આખું સાહેબ બાયફર્કેશન કરીને આવે. છેલ્લે જે કરંટ છે તો કરંટમાં અલગ અલગ જેટલા પણ મુદ્દા સાહેબ, બંધારણને લગતા કરંટ, ઇતિહાસને લગતા, વારસાને લગતા, નિમણૂકો, સંરક્ષણ, ડિફેન્સ, સ્પેસ, આ બધા જ મુદ્દાઓ 17 થી 18 મુદ્દાઓના કરંટના પ્રશ્નોને આ રીતે 18 મુદ્દામાં બાયફર્કેટ કરીને આપ્યા છે. આ 17મો મુદ્દો સાહેબ, એવોર્ડને લગતા કેટલા પ્રશ્નો પૂછાયા બરાબર. જેથી વિદ્યાર્થી ટુ ધ પોઈન્ટ તૈયારી કરી શકે અને અંદાજ લગાવી શકે કે અગાઉના વર્ષોમાં કેવા પ્રશ્નો પૂછાયા હતા. બરાબર સાહેબ. જોરદાર. તો આ પુસ્તક એમ કહેવાય ને કે તમને એક રોડમેપ બનાવી આપશે કે તમારે કયા દિશામાં જવું છે, કઈ તમે પરીક્ષાની તૈયારી કરો છો એના કરતાં આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ એને ધ્યાનમાં રાખીને આ પુસ્તકને જો યોગ્ય રીતે સમજવામાં આવે તો ચોક્કસ તમારા માટે એક ગાઈડલાઈન બની શકે. તો ચોક્કસ આ પુસ્તક તમે વસાવો અને આપણા રિવ્યૂ પણ અમને વોટ્સઅપના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા સુધી પહોંચાડો. તો આ પુસ્તક તમારા માટે બહુ મહત્વપૂર્ણ સાબિત થશે એવી આશા સાથે દરેક વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. વંદે માતરમ. જય ભારત.